હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે પી બ્લોકમાં સમૂહ 16 આજે 8મા લેક્ચરમાં પૂર્ણ કરશું. તો એમાં સૌથી પહેલા વાત કરીએ આપણે સલ્ફ્યુરિક એસિડની. આ એક જ ટોપિક આપણે સમૂહ નંબર 16માં બાકી છે. સલ્ફ્યુરિક એસિડ જે છે H2SO પર એનું ઉત્પાદન આપણે સંપર્ક પદ્ધતિ એટલે કે સંપર્ક પ્રક્રમ દ્વારા કરીએ છીએ. એમાં કુલ 3 તબક્કા છે. જે પહેલો તબક્કો જે છે એમાં જે સલ્ફર હોય અથવા જે સલ્ફાઇડ ખનિજ હોય એને આપણે હવામાં વાળી અને SO2 ઉત્પન્ન કરીએ. એટલે પહેલું જે છે એ S માંથી SO2 બનાવવાનું છે. બીજા તબક્કામાં જે આપણે SO2 ને SO3 માં કન્વર્ટ કરશું. એની માટે ઉદ્દીપકની આપણે યુઝ કરશું V2O5. ત્યારબાદ જે ત્રીજો તબક્કો છે એમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. એમાં SO3 ને આપણે પાણીમાં નથી દ્રાવ્ય કરાવતા. આપણે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય કરાવીએ છીએ. અને આપણને જે મળે છે એ ઓલિયમ મળશે, H2S2O7, એટલે કે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. હવે આ જે છે એની પહેલા જે SO2 જે હતો એ SO2 ને આપણે એમાંથી ધૂળના કણો અને આર્સેનિક સંયોજનો વગેરે આપણે સુધી દૂર કરીએ એટલે શુદ્ધ કરવો પડે. અને ત્યારબાદ SO2 આપણે અહીંયા પ્રક્રિયામાં ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા SO2 અને O2 વચ્ચે જે પ્રક્રિયા જે છે બહુ ફેમસ રિએક્શન છે. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને એનું તમે બેલેન્સિંગ જોશો તો અહીંયા જે મોલ સંખ્યા જે છે વાયુરૂપ નિપજોમાં એ મોલ સંખ્યા ઘટે છે. એટલે અહીંયા કુલ 3 મોલ વાયુરૂપ નિપજો છે. અહીંયા 2 મોલ વાયુરૂપ નિપજો છે. એટલે આનો જે ડેલ્ટા એન જે આવશે એ ઋણ આવશે. તો અહીંયા આપણે SO3 નું મહત્તમ ઉત્પાદન કરવું હોય તો એની માટે અનુકૂળ પરિસ્થિતિ કઈ? તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે આપણે તાપમાન જે છે એ નીચું રાખવું પડે. પણ વધુ પડતું નીચું તાપમાન હશે તો પ્રક્રિયા વેગ ઘટી જશે. એટલે અનુકૂળ તાપમાન રાખવું પડે. વધુ પડતું નીચું પણ નહીં અને વધુ પડતું ઊંચું પણ નહીં. ત્યારબાદ અહીંયા નિપજ સાઈડ મોલ સંખ્યા ઓછી છે, વાયુરૂપ મોલની સંખ્યા. એટલે આપણે જો દબાણ વધારીએ તો આ પ્રક્રિયા જે છે પુરોગામી દિશામાં આગળ વધે અને SO3 નું પ્રમાણ વધી શકે. વાસ્તવિક સ્થિતિમાં જે પ્લાન્ટ જે છે એ લગભગ 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને કાર્ય કરે છે. અહીંયા હમણાં તમને અગાઉ પહેલા વાત કરી એમ જે ઓલિયમ બને છે SO3 વાયુને આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં અવશોષીએ ત્યાં પછી આ ઓલિયમમાંથી આપણે હવે સલ્ફ્યુરિક એસિડ બનાવવો હોય તો કેવી રીતે બનાવવાનો? તેમાં ધ્યાન રાખવાનું છે આપણે ઓલિયમનું પાણી વડે મંદન કરવાનું છે. પણ એમાં મંદન કરવાની પદ્ધતિ પણ અગત્યની છે, કેવી રીતે મંદન કરવું એમ. તો અહીંયા મંદન કરવામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સલ્ફ્યુરિક એસિડ જે હશે ઓલિયમ એને આપણે સાઈડ જે ટેસ્ટ ટ્યુબની જે સાઈડ હોય ત્યાંથી એડ કરીને વધુ પડતા પાણી મોં ઉમેરશું. આ એક એને મંદ કરવાની પદ્ધતિ છે. હવે આ જે છે એ પ્રક્રિયા એક સાથે 2 તબક્કામાં પણ કરવામાં આવે, ઇકોનોમિકલ જે કાંઈ મેથડ હોય એની રીતે. અહીંયા આપણને જે મળશે સલ્ફ્યુરિક એસિડ એ લગભગ 96 થી 98% શુદ્ધ હશે. આ જે છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનનું એક રેખાચિત્ર ગણવાનું તમારે અને ડ્રો કરીને યાદ રાખી શકો આને, બરાબર? એટલે આપણે બહુ ડિસ્કસ આમાં અત્યારે કરતા નથી. આ સલ્ફ્યુરિક એસિડના ભૌતિક ગુણધર્મો અગત્યના છે, ખૂબ MCQ માંથી નીકળી શકે, ધ્યાન આપજો. ભૌતિક ગુણધર્મોની આપણે કમ્પેરિઝન કરશું એને નાઇટ્રિક એસિડની સાથે અને HCl ની સાથે. MCQ માં તમને H2SO4, HNO3 અને HCl આ ત્રણેયની કમ્પેરિઝન પૂછાય. ખાસ કરીને HNO3 અને H2SO4 કે જે બંને પ્રવાહી છે અહીંયા, એટલે બંનેની વિશેષ ઘનતા આપણને પૂછે એક્ઝામમાં. અને બંનેના ઉત્કલ બિંદુનો ક્રમ પણ પૂછી શકે. અને સાથે એમાં HCl પણ ઉમેરી દે તો કુલ 3 એસિડ થયા. અહીંયા અગાઉ તમને વાત હમણાં કરી એમ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ બનાવવું હોય તો કેવી કાળજી લેવી પડે. આ એક્ઝામનો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે 1 માર્કમાં કે કેવી રીતે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવશો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી. ક્લિયર? તો મેથડ મેં તમને જે કીધી એ સાંદ્ર એસિડને ઉમેરવાનો છે પાણીની અંદર સાઈડમાંથી, ટેસ્ટ ટ્યુબની સાઈડમાંથી અથવા મોટું જે પાત્ર હોય એની સાઈડમાંથી ઉમેરવાનો અને સતત હલાતો જવાનો, જેથી કરીને જે ઉષ્મા ઉત્પન્ન થાય એ વિખેરાઈ જાય. અને અહીંયા પાણી જે છે ખૂબ ગરમ થઈ જશે એટલે એમાં થોડી કાળજી લેવી જરૂરી બને છે. આ 1 માર્કનો આપણો પ્રશ્ન બની શકે કેવી રીતે મંદ દ્રાવણ બનાવશો. અને અહીંયાથી MCQ નીકળશે આપણને કે HCl, HNO3 અને H2SO4 ના ઉત્કલ બિંદુનો ક્રમ કયો.
અને ત્યારબાદ વિશિષ્ટ ઘનતાની કિંમત પણ આપણને એ પ્રમાણે એનો ક્રમ પૂછી શકે એક્ઝામમાં. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ જે છે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ અગત્યનો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખૂબ એનો ઉપયોગ છે. એનું કારણ કે એ પાણી પ્રત્યે ખૂબ પ્રબળ રાસાયણિક આકર્ષણ ધરાવે છે, એટલે કે એક પ્રકારનો નિર્જલીકરણ પ્રક્રિયા છે. ઉપરાંત એ સાથે એસિડિક પણ છે, એટલે આ બંને કાર્ય જે છે એ આપણને કામ લાગશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. એ આપણે એમાં જીઓસીમાં એ પ્રમાણે વાત કરશું જ્યારે ટોપિક આવશે ત્યારે. તો આ બંને બી અને સી જે છે યાદ રાખજો કે શા માટે રાસાયણિક પ્રક્રિયાઓની લાક્ષણિકતા કઈ કઈ એમ એની. તો એનું પ્રબળ એસિડિક લક્ષણ અને પાણી પ્રત્યેનું પ્રબળ રાસાયણિક આકર્ષણ, એટલે કે એક પ્રકારનો નિર્જલીકરણ પ્રક્રિયા છે. ત્યારબાદ એ ઓછો બાષ્પશીલ છે, એટલે કે એનું ઉત્કલ બિંદુ ખૂબ વધારે છે. આપણને હેલ્પ કરશે અન્ય એસિડ બનાવવા માટે. અને ચોથું છે ડી જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. સલ્ફ્યુરિક એસિડ જે છે એક પ્રકારનો ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે, કેમ કે સલ્ફર જે છે અહીંયા +6 છે. ત્યારબાદ એનો આયનીકરણની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડનું આયનીકરણ જે છે એ 2 તબક્કામાં થશે, કેમ કે એમાં 2 H+ મુક્ત થઈ શકે વારાફરતી ટર્ન બાય ટર્ન. તો આ એક પ્રકારનો ડાયબેઝિક એસિડ છે. પહેલો H+ મુક્ત થાય એની માટે એનો જે અનુવર્તી એસિડ બેઝનો ચળાંક વધારે છે, કે જે અહીંયા 10 થી વધારે છે. પરંતુ જે બીજો H+ મુક્ત થાય એની માટે એનો જે દ્વિતીય આયનીકરણ ચળાંક આવી અહીંયા ખૂબ ઓછો છે, લગભગ 10⁻² ની રેન્જમાં છે. એનો મતલબ શું થયો કે પહેલો H+ સહેલાઈથી મળી જાય, પરંતુ બીજો H+ સહેલાઈથી મળે નહીં. આ હંમેશા યાદ રાખજો, દરેક જે પોલીબેઝિક એસિડ હોય એમાં આ જ પ્રમાણે હોય છે. Ka1 ની કિંમત હંમેશા વધારે હોય Ka2 કરતા, અને Ka2 ની કિંમત હંમેશા વધારે હોય Ka3 કરતા. આ જ પ્રમાણે તમને યાદ હશે કે આપણે ફોસ્ફરિક એસિડ H3PO પર પણ આ જ પ્રમાણે લોજિક હતું એનું. ક્લિયર? ત્યારબાદ અહીંયા જે K1 નું મૂલ્ય મોટું છે એનો મતલબ એમ કે મુખ્ય જે આયનીકરણ જે છે એ H+ અને HSO4- માં એનું વિયોજન થાય. એનો મતલબ એવો થયો કે દ્રાવણમાં આપણે તમને એક્ઝામમાં પૂછાય MCQમાં કે ભાઈ અહીંયા H2SO4 ના જલીય દ્રાવણમાં જે આયનો જે હોય એની સાંદ્રતાનો ક્રમ કયો? તો ધ્યાનથી જુઓ તો અહીંયા આપણને કુલ 3 આયનો જોવા મળશે. એક H3O+, HSO4- અને SO4(2-). બરાબર? તો તમને એક્ઝામમાં પૂછે કે આ ત્રણેય આયનની સાંદ્રતાનો ક્રમ કયો? તો તમને ખબર છે કે પહેલું સ્ટેપ જે છે એમાં H3O+ બને છે, બીજામાં પણ H3O+ બને છે. તેનો મતલબ એવો થયો કે H3O+ તો સૌથી વધારે બનશે. ત્યારબાદ HSO4- જે છે એનું વધારે વિઘટન થશે, વધારે આયનીકરણ થઈને સલ્ફેટ બનશે. પરંતુ બીજો તબક્કો બહુ ઓછા પ્રમાણમાં થાય છે, કેમ કે એનો 10⁻² આપેલો છે. એનો મતલબ એમ કે HSO4- જે છે એની સાંદ્રતા વધારે હશે સલ્ફેટ આયન કરતા. તો ઓવરઓલ સાંદ્રતાનો ક્રમ કયો થયો? H3O+ more than HSO4- more than SO4(2-). ત્યારબાદ આ ડાયબેઝિક એસિડ છે એને લીધે એક ક્ષારોની 2 શ્રેણી બનાવે. એક એવા ક્ષાર હોય કે જેમાં બંને H+ દૂર થયા હોય, એટલે કે સાદા સલ્ફેટ મળે. દાખલા તરીકે Na2SO4, સોડિયમ સલ્ફેટ અને કોપર સલ્ફેટ CuSO4, કે જેમાં બંને H+ દૂર થાય. ત્યારબાદ બીજા છે એસિડ સલ્ફેટ સંયોજનો, કે જેમાં એક જ H+ દૂર થયેલો હોય, એક રહેલો હોય, એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એટલે કે NaHSO4. યાદ રાખજો, NaHSO4 જે છે બરાબર, એને આપણે એસિડિક ક્ષાર કહીએ છીએ, કેમ કે એ H+ મુક્ત કરી શકે છે, નહીં કે એ એસિડિક દ્રાવણ જલીય આપશે આપણને. એટલે આ ડિફરન્સ એક થોડું યાદ રાખવાનું છે. NaHSO4 જે છે એ એસિડિક ક્ષાર કહેવાય, કેમ કે એમાં એક H+ હજી મુક્ત કરી શકવાની ક્ષમતા છે. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડની જે નીચી બાષ્પશીલતા છે એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? તો કે એમાંથી આપણે અન્ય એસિડ બનાવી શકીએ. કયા કયા એસિડ બની શકે? તો ધ્યાન આપજો, આ ખૂબ અગત્યનો MCQ છે. 3 એસિડ બની શકે આમાંથી: HF, HCl અને HNO3 આયન એક્સચેન્જ દ્વારા. ધ્યાન આપજો, આ પ્રક્રિયા જે છે એમાં માત્ર આયન વિનિમય થાય છે. સલ્ફ્યુરિક એસિડનો H+ એ X- ને મળે અને HX બની જાય. બરાબર? એટલે આ પ્રમાણે આયન વિનિમય થયો અને આપણને અહીંયા 3 પ્રકારના એસિડ મળે છે. એમાં હેલોજન એસિડ 2 છે, HF અને HCl. HBr અને HI નથી. શા માટે નથી? આપણેનું કારણ આપણે સમૂહ નંબર 17 માં ડિસ્કસ કરી શકશું ડિટેલમાં, પણ અત્યારે તમને શોર્ટમાં કહી દઉં તો સલ્ફ્યુરિક એસિડ જે છે એક રીતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે.
અહીંયા Br માઇનસ અથવા I માઇનસ હોય ત્યારે, અને એમાંથી Br2 ને I2 બનાવશે, એટલે આપણને આ પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? એટલે આપણે અહીંયા HBr ને HI મેળવી શકતા નથી. તો આ ખૂબ અગત્યની માહિતી છે MCQ માટે. ત્યારબાદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે પ્રબળ નિર્જલીકરણ કરતા છે. એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે કેટલાક એસિડિક વાયુઓ હોય, તમને ખબર છે એસિડિક વાયુ એસિડ ની હારે પ્રક્રિયા ન કરે, કે બેની પ્રકૃતિ હરખી, એટલે એ બે એકબીજાને સેટિંગ કરે નહીં. તો જે વાયુઓ એસિડિક હોય સામાન્ય રીતે, એ સલ્ફ્યુરિક એસિડ માંથી પસાર કરવામાં આવે તો પ્રક્રિયા તો થશે નહીં, પરંતુ અંદરનો જે પાણી હોય, ભેજ હોય, એ શોષાઈ જાય. તો આવા જે બધા ભીના વાયુઓ હોય એને આપણે પસાર કરીએ તો એ લોકો શુષ્ક બને છે. બરાબર? તો બીજું એ કે સલ્ફ્યુરિક એસિડ છે એ કાર્બનિક સંયોજનોમાંથી પાણીને દૂર કરે છે. દાખલા તરીકે આપણે સુક્રોઝ લઈએ, ખાંડ લઈએ, ખાંડમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખીએ તો કાળી કાળી પડી જાય આખી, બધું પાણી વયું જાય બહાર, અને આપણને છેલ્લે એકદમ કાળો પદાર્થ વધે, મેશ જેવો કાળો. ક્લિયર? તો પ્રક્રિયા યાદ રાખવાની તમારે. આ પ્રક્રિયા જે છે એ સલ્ફ્યુરિક એસિડની નિર્જલીકરણ કરતા તરીકેની વર્તણૂક દર્શાવે છે. જ્યારે આ જે પ્રક્રિયા જે હતી એ સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતા તરીકેની વર્તણૂક દર્શાવે છે. એટલે આપણને એક્ઝામમાં MCQ આપેલો હોય કે ભાઈ આ પ્રક્રિયામાં કઈ વર્તણૂક દર્શાવે છે, એ આપણે વર્કઆઉટ કરી શકીએ. અહીંયા જો ધ્યાનથી ABCD 4 વર્તણૂક છે એની, એમાંથી અનુવર્તી આપણને એક એક મેચ ધ ફોલોવિંગ આપેલા હોય, યુકે જોડકા જોડો, તો આપણને એના પ્રશ્નો આવડવા જોઈએ એક્ઝામમાં. બરાબર? ત્યારબાદ ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ એક મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આપણે 3 સંયોજનો લઈએ, HNO3, H2SO4 અને H3PO4. આ ત્રણમાંથી સલ્ફ્યુરિક એસિડ છે એ વચ્ચે આવશે. બરાબર? જ્યારે HNO3 સૌથી પહેલો નંબર આ ત્રણેયમાં, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, એની પછી સલ્ફ્યુરિક એસિડ, એની પછી H3PO4. એટલે યાદ રાખવાનું છે અગત્યનો ક્રમ છે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો. ક્લિયર? ત્યારબાદ આની પ્રક્રિયા કઈ? તો કે કેટલીક ધાતુઓ હોય, તો ધાતુઓ સાથે જો પ્રક્રિયા કરીએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની, તો ધાતુમાંથી આપણને અનુવર્તી એનો સલ્ફેટ મળે. દાખલા તરીકે કોપર હોય તો આપણને કોપર સલ્ફેટ મળે, અને સાથે અહીંયા આપણને SO2 વાયુ મળે. આ SO2 વાયુ જે છે આપણને સલ્ફ્યુરિક એસિડના સલ્ફર રિડક્શનથી મળેલો છે. તે જ પ્રમાણે અધાતુ લઈએ, સલ્ફર અથવા કાર્બન, એ અનુવર્તી ઓક્સાઇડ બનાવશે, SO2 ને, CO2 ને. અહીંયા H2SO4 સલ્ફર પણ SO2 જ બનાવે છે. એટલે ધ્યાન આપજો, આ અગત્યની પ્રક્રિયા છે. જે રિડક્શન કરતા છે સલ્ફર, એ પણ SO2 માં કન્વર્ટ થાય છે, અને જે ઓક્સિડેશન કરતા છે H2SO4, એ પણ SO2 માં જ કન્વર્ટ થાય છે. એટલે આ એક પ્રક્રિયા એવી છે કે જેમાં પ્રક્રિયક અને જે પ્રક્રિયાથી જે છે એ બંને જણા એક જ નિપજમાં કન્વર્ટ થાય છે SO2 માં. H2 તો આપણે ટાઈમ પાસ ગણીએ છીએ અત્યારે. ત્યારબાદ આપણે એનો ઉપયોગો લઈએ, તો ઉપયોગો તો એમ માનો ને કે આ કિંગ ઓફ કેમિકલ્સ કહેવાય, તમે એવું 10માં ભણી ગયા છો. સૌથી વધારે ઉપયોગ જે છે એ આનો થતો હોય બધી જગ્યાએ. મુખ્ય ઉપયોગોમાં એક ખાતરોના ઉત્પાદનમાં લખી શકાય, વ્રણકો, પછી પેઇન્ટ્સ, રંગકોના ઉત્પાદનમાં, મધ્યવર્તી સંયોજનોના ઉત્પાદનમાં લખી શકાય. પ્રક્ષલાક એટલે કે ડિટર્જન્ટના ઉપયોગોમાં એનો ઉપયોગ થાય છે. સંગ્રાહક કોષ તમે ભણી ગયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, સંગ્રાહક કોષમાં પણ એનો ઉપયોગ થાય, લેડ સ્ટોરેજ સેલ. બાકી ઘણા બધા ઉપયોગો છે, તમે જાતે વાંચીને વર્કઆઉટ કરી શકશો. ત્યારબાદ કોડો 7.13 લઈએ, એટલે 7.13 લઈએ, એનો ઉકેલ આપેલો છે સાઈડમાં. તો પહેલો ક્વેશ્ચન છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને કેલ્શિયમ ફ્લોરાઇડ CF2 માં ઉમેરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય? તો જો ધ્યાનથી, આ જે છે આયન એક્સચેન્જ છે. H+ અને F- ભેગા થઈને HF બનાવી નાખે, અને HF નું ઉત્કલન બિંદુ તમને ખબર હોવું જોઈએ 19 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર? એટલે કે 19 થી નીચું તાપમાન હોય તો એ પ્રવાહી સ્વરૂપમાં હશે, અને એનાથી ઊંચામાં એ વાયુ સ્વરૂપમાં હશે. તો આપણે HF બનાવી શકીએ છીએ આયન એક્સચેન્જ દ્વારા. એની માટે આપણે કોઈ એક ક્ષાર લેવો પડે ફ્લોરાઇડનો. ત્યારબાદ આપણે SO3 ને પાણીમાં નાખીએ તો આપણે H2SO4 મળે. એ નેચરલ રિએક્શન છે, આપણે અગાઉ વાત કરી પ્રમાણે. લખાણ સંબંધિત પ્રશ્નોની વાત કરીએ તો જે 7.23 જે છે, અને 3 ક્ષેત્રો આપણે અગાઉ ઉપયોગોમાંથી તમે લખી શકો. 7.24 જે છે, મહત્તમ નિપજ કેવી રીતે મળે, એ આપણે વાત કરી કે કેવી રીતે એને પરિસ્થિતિ જોઈએ. અને 7.25 અગત્યનો પ્રશ્ન છે કે
H2SO4 માટે Ka2 ઘણો બધો Ka1 શા માટે હોય છે? તો અહીંયા તમે થોડુંક એક એડિશન આપણે કરી દઈએ. તો આ જે બીજી પ્રક્રિયા છે ધ્યાન આપજો. આ ઋણાયન છે HSO4 માઇનસ. એની આગળથી ઋણાયન આગળથી કોઈ H પ્લસ લઈ ન શકે, કેમ કે પ્લસ માઇનસનું એટ્રેક્શન જોરદાર ન હોય એટલે. જ્યારે H2SO4 થી તટસ્થ એની આગળથી H પ્લસ લેવા જતો ફટાફટ આપી દે. તો આપણે કહી શકીએ કે પહેલો H પ્લસ જલ્દી મુક્ત થાય, બીજો H પ્લસ મુક્ત થાય નહીં. એટલે Ka2 છે એ ઘણો બધો ઓછો છે Ka1 કરતા. ક્લિયર? તો આપણે અહીંયા સમૂહ 16 જે છે એ પૂર્ણ કરીએ છીએ. અગાઉ સમૂહ 15 પર પૂર્ણ થઈ ગયેલું છે. હવે આપણે સમૂહ 17 અને 18 અત્યારે જતા નથી. એ આપણે અગાઉ ક્યારેક જ્યારે જશું ત્યારે તમને અગાઉથી જાણ કરી દેશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે હવે જે દ્રાવણોનું ચેપ્ટર છે ચેપ્ટર 2 એ આપણે શરૂ કરશું. બરાબર? અગાઉના જો તમે લેક્ચર જોયા ન હોય પી બ્લોકના તો ખાસ જોઈ લેજો. અને બીજું એ કે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો છે 7.1 થી 7.22 અને ત્યારબાદ 7.31. આ બધા પ્રશ્નો હોમવર્કમાં તમે જાતે તૈયાર કરી શકશો. ક્લિયર? ઓકે, થેન્ક યુ, બાય.